વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉના લેક્ચર્સમાં આપણે યુનિટ નંબર 4 ઓડિટના આધુનિક ખ્યાલો વિશે આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં તમારું અગાઉના લેક્ચરમાં આપણે પડતર ઓડિટ એટલે શું અને તેના હેતુઓ વિશે ચર્ચા કરી હતી કે પડતર ઓડિટ કોને કહેવાય છે અને પડતર ઓડિટના હેતુઓ શું હોય છે. આજના લેક્ચરમાં આપણે પડતર ઓડિટના ફાયદા અને મર્યાદા વિશે ચર્ચા કરીશું. તો કે પડતર ઓડિટના ફાયદા શું છે અને તેની મર્યાદાઓ શું છે. તો પડતર ઓડિટ છે એ આપણને કઈ રીતે ઉપયોગી થાય છે, તો તમારે ટોટલ 9 પોઈન્ટ્સ છે, બરાબર. આપણે બધા જ પોઈન્ટ્સ છે એ હવે ડિટેલમાં જોતા જઈએ. પહેલું છે પડતર ઓડિટના ફાયદાઓમાં પડતર ઓડિટના હિસાબોમાં ચોકસાઈ. કે પડતર ઓડિટનો મહત્વનો ફાયદો એ છે કે પડતરના હિસાબોની તપાસ અને ચકાસણી કરે છે, તેથી તેમાં ચોકસાઈ આવે છે. એટલે કે જો પડતરના હિસાબોમાં કોઈ દગો, ભૂલ, છેતરપિંડી હોય તો તે શોધી શકાય છે. તેના કારણે હિસાબી પદ્ધતિમાં અને ટેકનિકોમાં સુધારો કરવા શક્ય બને છે. ચોકસાઈમાં વધારો કરે છે. તમે આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ ઉત્પાદન કરો છો એ ઉત્પાદનનો ટોટલ ખર્ચ કેટલો થાય, ટોટલ પડતર કેટલી થાય, એના હિસાબો માટે પડતર ઓડિટ છે તૈયાર કરવામાં આવે છે. તો એનો મહત્ત્વનો ફાયદો શું છે, તો કે આપણે જે કાંઈ પણ પડતર એટલે કે ખર્ચ માટેના જે કાંઈ પણ હિસાબો રાખીએ છીએ એ હિસાબોમાં ચોકસાઈ વધે છે. જે આપણે કામ કરીએ છીએ એમાં આપણે 100% ક્લિયર થઈએ છીએ. એટલે કે જો પડતરના હિસાબો વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યા હોય, ખર્ચના હિસાબો આપણે વ્યવસ્થિત રીતે રાખ્યા હોય, તો આપણને ખ્યાલ આવે કે આપણા હિસાબોમાં કોઈ પ્રકારની ભૂલ નથી, કોઈ પ્રકારની છેતરપિંડી નથી, અને જો હોય તો એને શોધી શકાય છે અને તરત જ અટકાવી શકાય છે. એટલે કે હિસાબી પદ્ધતિમાં આપણે ભવિષ્યમાં જો કોઈ પ્રકારની ભૂલ હોય, છેતરપિંડી થતી હોય, તો હિસાબી પદ્ધતિમાં આપણે ભવિષ્યમાં શું સુધારો લાવવો જોઈએ એ આપણને ખ્યાલ આવે છે. એટલે કે પડતર હિસાબો છે એમાં ચોકસાઈ વધારો છે. તમે જે કાંઈ પણ પડતરના હિસાબો રાખો છો એ પડતરના હિસાબમાં કોઈ ભૂલ હોય, કોઈ છેતરપિંડી હોય, તેના હિસાબો હોય તો એમાં છે એ તમે ચોકસાઈ લાવવા માટે 100% સાચા બનાવવા માટે ઉપયોગી થાય છે. અને જો કોઈ ભૂલ હોય તેમાં સુધારો લાવવા માટે પણ ઉપયોગી થાય છે. બીજું, હિસાબો આધારભૂત. પડતરના હિસાબોને તે વધુ આધારભૂત બનાવે છે, જેના કારણે નક્કી કરેલ વેચાણ કિંમત અને પડતર વ્યાજબી છે કે નહીં તેની ખાતરી રહે છે, તથા આંતરપેઢી તુલના માટે પણ તે ઉપયોગી નીવડે છે. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ તમે જે હિસાબો બનાવ્યા છે એ 100% વિશ્વસનીય છે, આધારભૂત છે. કોઈ પણ હિસાબી સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને તમે વ્યવસ્થિત રીતે હિસાબો બનાવ્યા છે એવું તમે કહી શકો. જેના કારણે તમે જેટલી પડતર કિંમત તમે રાખી છે, તમારા ધંધામાં તમે વસ્તુની જેટલી વેચાણ કિંમત રાખી છે, એના ઉપર જેટલી પડતર છે એ યોગ્ય છે કે નહીં, વ્યાજબી છે કે નહીં, એની તમને ખાતરી થાય. અને આંતરપેઢી તુલના એટલે કે તમારી પેઢીની તુલના બીજી કંપની સાથે તમારે કરવી હોય તો એ માટે પણ હિસાબો છે, પડતર હિસાબો છે, પડતર ઓડિટ છે એ ઉપયોગી છે. હિસાબો આધારભૂત એટલે શું થાય, તો કે તમે જે હિસાબો બનાવ્યા છે, હિસાબો તૈયાર કર્યા છે પડતરના, ખર્ચના, એ હિસાબો તમે યોગ્ય સિદ્ધાંતોના આધારે બનાવ્યા છે. એટલે તમે કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર દરેક સિદ્ધાંતોનું પાલન કરી અને હિસાબો છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કર્યા છે. જેના કારણે તમારી ધંધામાં વેચાણ કિંમત શું છે, તમારી પડતર શું છે, એના વિશેનો ખ્યાલ તમને આવે છે. છતાં અને આંતરપેઢી તુલના માટે 2 પેઢી વચ્ચે તમારે તુલના કરવી હોય ત્યારે પણ પડતર ઓડિટના હિસાબો છે ઉપયોગી થાય છે. તમારી કંપનીની તુલના કોઈ બીજી કંપની સાથે કરવી હોય તો એને આંતરપેઢી તુલના કહેવાય. તો તુલના માટે પણ પડતર હિસાબો છે અગત્યના છે. ત્રીજું, મહત્ત્વના નિર્ણયો માટે ઉપયોગી. સંચાલકોએ મહત્ત્વના નિર્ણય લેવાના હોય છે, તેથી તેમણે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે પડતર ઓડિટ મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. અને પડતરનું ઓડિટ એ બાબતની ખાતરી આપે છે કે પડતરના હિસાબો જ માહિતી પૂરી પાડી છે તે સાચી અને આધારભૂત છે. એટલે કે કંપની માટે, પેઢી માટે જે કાંઈ પણ અગત્યના નિર્ણયો લેવાના હોય, નીતિ વિષયક હોય કે જેના વિષયક હોય, કંપનીના જે સંચાલકો છે, માલિકો છે, એમને યોગ્ય નિર્ણયો લેવા માટે, નીતિ વિષયક યોગ્ય નિર્ણયો લેવા માટે પડતર ઓડિટ છે એ મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. અને પડતર ઓડિટના કારણે છે એ બધાને ખ્યાલ આવે છે કે તમે જે માહિતી આપી છે એ 100% સાચી છે અને હિસાબો છે એ યોગ્ય રીતે લખાયા છે. એટલે કે જ્યારે તમારા ધંધામાં યોગ્ય નિર્ણય લેવાનો હોય, નીતિ વિષયક નિર્ણય હોય, ખર્ચ વિષયક નિર્ણય હોય,
તે બધા નિર્ણયો લેવા માટે સંચાલકોને પડતર ઓડિટ છે એ કર્યું હોય તો નિર્ણયો લેતી વખતે ઘણી સરળતા રહે છે. તમારા ખર્ચની સામે તમારો નફો કેટલો છે એ નફાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા માટેની માહિતી છે એ કંપનીને પૂરી પાડે છે પડતર હિસાબો, અને એ માહિતી સાચી છે અને 100% આધારભૂત છે એનો પણ ખ્યાલ આવે છે. ચોથું, અપવાદ દ્વારા સંચાલનનો ફાયદો. અપવાદ દ્વારા સંચાલનનો ઉપયોગ પડતર ઓડિટમાં થાય છે, કારણ કે પડતરના ઓડિટની કંપનીની કાર્યક્ષમતા અને બિનકાર્યક્ષમતા કાર્યો અને વિભાગોને તારવી શકાય છે, તેમજ બિનકાર્યક્ષમ કાર્યો માટે જવાબદારી અને સત્તા નક્કી કરી શકાય છે. અપવાદ દ્વારા સંચાલન. અપવાદ એટલે શું હોય ખબર? અપવાદ એટલે અમુક બાબતોને તમે ધ્યાનમાં લો નહીં, એને અપવાદ કહેવાય. અપવાદ દ્વારા સંચાલનનો ઉપયોગ પડતર ઓડિટમાં થાય છે. પડતર એટલે મેં તમને અગાઉ કીધું હતું કે એક પ્રકારનો ખર્ચ. તમે તમારા કંપનીમાં વર્ષ દરમિયાન જેટલો ખર્ચ કરતા હો એ ખર્ચનો હિસાબ રાખવો હોય એને પડતર ઓડિટ કહેવાય. તો પડતર ઓડિટમાં અમુક બાબતોને બાદ કરી નાખીએ તો પણ આપણી માટે સંચાલન છે એ ખૂબ સરળ થઈ જાય, આપણું કાર્ય છે એ સરળ થઈ જાય. પડતર ઓડિટના કારણે આપણને શું ખબર પડે? પડતર ઓડિટના કારણે કંપનીનો કયો વિભાગ છે એ કાર્યક્ષમ છે, કયો વિભાગ છે એ ખૂબ કામ કરે છે, અને બિનકાર્યક્ષમ એટલે કયો વિભાગ છે એ કામ વ્યવસ્થિત નથી કરતો એ તમે યોગ્ય રીતે જાણી શકો છો. અને જે વિભાગ યોગ્ય રીતે કામ ન કરતો હોય, બિનકાર્યક્ષમ હોય, એવા વિભાગની તમે યોગ્ય સત્તા અને જવાબદારી નક્કી કરી શકો છો. એટલે અપવાદ દ્વારા સંચાલનનો શું ફાયદો છે? તો કે ભાઈ કંપનીના જે સંચાલકો છે એને જે ભાગ બહુ વ્યવસ્થિત કામ કરતો હોય, જે ડિપાર્ટમેન્ટ બહુ સારું કામ કરતો હોય એનો પણ ખ્યાલ આવે, અને જે ડિપાર્ટમેન્ટ ખરાબ કામ કરતો હોય એનો પણ ખ્યાલ આવે, અને જે ડિપાર્ટમેન્ટ ખરાબ કામ કરતો હોય એની સત્તાની જવાબદારી નક્કી કરવા માટે પડતર ઓડિટ છે એ ઉપયોગી છે. પાંચમું, પડતર ઘટાડવા માટે ઉપયોગી. પડતર ઘટાડવામાં પણ પડતર ઓડિટ ઉપયોગી છે. માલસામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ જ્યાં વધુ બગાડ થઈ રહ્યો હોય ત્યાં સંચાલકોનું ધ્યાન દોરવામાં મદદરૂપ થાય છે, તેથી પડતરમાં ઘટાડો શક્ય બને છે, તેથી વેચાણ કિંમત વ્યાજબી કરી શકાય. એટલે પડતર ઘટાડવામાં કંપનીની જે પડતર છે, કંપનીના જે ખર્ચ છે એ ઘટાડવામાં ઉપયોગી થાય છે. જો તમે રેગ્યુલર તમારા ધંધામાં ખર્ચનું ઓડિટ કરતા હો, ખર્ચનું સતત ઓડિટ કર્યા કરતા હો તો તમને ખ્યાલ આવે કે તમારા ધંધામાં કઈ જગ્યાએ ખર્ચ છે એનો બગાડ થઈ રહ્યો છે, કંપનીમાં કઈ જગ્યાએ માલસામાન છે, મજૂરી છે, એ બધા ખર્ચનો બગાડ થઈ રહ્યો છે, જેના દ્વારા તમે સંચાલકોનું છે એ યોગ્ય રીતે ધ્યાન દોરવી શકો, ખર્ચને અટકાવી શકો, અને પડતરમાં પણ તમે શું કરી શકો? ઘટાડો કરી શકો, જેથી તમારી વેચાણ કિંમત પણ કેવી બને? વ્યાજબી બને. જો ખર્ચ વધારે હોય તો વેચાણ કિંમત પણ કેવી નક્કી થાય? વધારે નક્કી થાય. જો ખર્ચ તમે મહત્તમ ઘટાડતા હો તો તમારી વેચાણ કિંમત કેવી થાય? ઓછી નક્કી થાય. ખર્ચ ઓછો એટલે વેચાણ કિંમત પણ એટલી ઓછી થાય. એટલે પડતર જો તમે રેગ્યુલર પડતર ઓડિટ કરતા હો, ખર્ચનું ઓડિટ કરતા હો, તો એના કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ તમારા ધંધામાં કઈ જગ્યાએ ખર્ચ વધારે થાય છે, કઈ જગ્યાએ તમે વધારે ખોટો બગાડ કરો છો, જેનાથી સંચાલકો છે એ બગાડ ઉપર અંકુશ લાવે, અને એના કારણે પડતરમાં ઘટાડો થવાથી વેચાણ કિંમત પણ વ્યાજબી બનાવી શકાય. છઠ્ઠું, વિચલનોનું વિશ્લેષણ. વિચલનોનું વિશ્લેષણ વિવિધ ખરેખર પરિણામમાં અને કંપનીના બજેટ મુજબના પરિણામો દ્વારા થાય છે. કંપનીનું જે બજેટ નક્કી કર્યું હોય એ બજેટ નક્કી કર્યા પછી કંપનીનું ખરેખર શું પરિણામ આવે છે, ખરેખર શું ખર્ચ આવે છે, એટલે જો તમને તફાવત મળતો હોય, એટલે કે તફાવતનું વિશ્લેષણ, એને વિચલનને તફાવત પણ કહેવાય. તો તફાવત છે એ મળતો હોય તો તફાવતનું વિશ્લેષણ પણ તમે કરી શકો. પડતર ઓડિટથી વિચલનોની યોગ્ય રીતે ગણીને તેની ખાતરી કરવી પડે. પ્રમાણ પડતર, બજેટરી અંકુશ પદ્ધતિનો ઉપયોગ અને અમલ દ્વારા પડતર ઓડિટ સરળ બને છે. એટલે કે શું કહેવાય? વિચલનો, તફાવત જે આવતા હોય કંપનીમાં, જે કાંઈ પણ તફાવત તમને મળે છે એ તફાવતોનું તમે યોગ્ય વિશ્લેષણ કરી શકો. વિશ્લેષણ કર્યા પછી તમને જ્યાં ભૂલ લાગતી હોય ત્યાં તમે બજેટરી અંકુશ, એટલે કે તમે ત્યાં અંકુશ મૂકી શકો. એટલે એવું કે જ્યાં કંપનીનું બજેટ નક્કી કર્યું છે, બજેટ નક્કી કર્યા પછી તમને જે ખરેખર પરિણામ મળે છે, એ ખરેખર પરિણામ મળવું અને બજેટ, એ બંને વચ્ચે જે તફાવત હોય એને વિચલન કહેવાય, અને તફાવતને વિચલન કહેવાય. બરાબર? એ વિચલનનું વિશ્લેષણ કરવાનું કે તમે કઈ જગ્યાએ યોગ્ય છો, તમારી કઈ જગ્યાએ ભૂલ છે એની ખાતરી કરવાની, અને એના ઉપરથી બજેટનો જે અંકુશ છે એને વધારે અસરકારક અને સરળ બનાવવા માટે ઉપયોગી થાય છે પડતર ઓડિટ. સાતમું, કર્મચારીઓ પર અંકુશ. પડતરના હિસાબો રાખતા કર્મચારીઓ પર અંકુશ રાખવો પડતર ઓડિટથી સરળ રહે છે. જ્યારે કર્મચારીઓને ખબર જ હોય કે તેમણે લખેલા હિસાબોનું ઓડિટ અને તપાસ થવાની છે, તેથી તેઓ વધુ કાળજીપૂર્વક અને સાવચેતીથી કામ
કરશે. જે લોકો પડતર ઓડિટમાં કર્મચારી તરીકે કામ કરતા હોય એ કર્મચારીઓ ઉપર અંકુશ રાખવા માટે પણ પડતર ઓડિટ છે એ જરૂરી છે. કર્મચારીઓ જે કામ કરે છે એને ખબર જ છે કે ભાઈ આપણે જે કાંઈ પણ પડતરનો હિસાબ કરશું એનું ઓડિટ છે એ થવાનું જ છે. એટલે જેના કારણે જે કર્મચારીઓ છે એને ખબર હોય છે કે એને લખેલા હિસાબોનું ઓડિટ અને તપાસ છે એ થવાની છે, એટલે વધુ કાળજીપૂર્વક અને સાવચેતીથી કામ કરશે. એટલે કર્મચારીઓ પર અંકુશ રાખવા માટે પણ પડતર ઓડિટ છે એ જરૂરી છે. સરકારના નિર્ણયોમાં ઉપયોગી. સરકારને પડતરનું ઓડિટ કેટલાક મહત્ત્વના નિર્ણયો માટે મદદરૂપ થાય છે. તેના આધારે કંપનીના પડતરના હિસાબોના ખરાપણાની ખાતરી થતાં સરકાર તેને આધારે વ્યાજબી કિંમત નક્કી કરી શકે છે. વળી કેટલાક ઉદ્યોગોને સંરક્ષણ આપવાનો નિર્ણય કરવા માટે પણ પડતરનું ઓડિટ છે સરકારને ઉપયોગી બને છે. હવે માત્ર કંપનીને પોતાના હિસાબોને તૈયાર કરવા માટે તો ઠીક, કંપનીને પોતાની ખર્ચ ઉપર અંકુશ રાખવા માટે તો પડતર ઓડિટ ઉપયોગી જ થાય છે, પણ સરકારને પણ અમુક સમયે પડતર ઓડિટ છે એ ઉપયોગી થાય છે. તેના કારણે શું થાય તો કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવા માટે સરકારને મદદરૂપ થાય કે ભાઈ પડતર ઓડિટના આધારે કંપની છે એને કોઈપણ ધંધાની એક વ્યાજબી કિંમત, કોઈપણ જે ધંધો છે, જે કોઈપણ ધંધો કંપની કરતી હોય એ કંપનીના પડતર ઓડિટના હિસાબો પરથી એને સરકારને વ્યાજબી કિંમતની ખબર પડે. કોઈપણ ધંધો જ્યારે વેચવાનો હોય ત્યારે વેચતા સમયે ધંધાની કિંમત નક્કી કરવામાં આવે. એમ સરકારને જ્યારે કોઈપણ કંપનીની આખી કંપનીની જ્યારે કિંમત જાણવી હોય ત્યારે કિંમત જાણવા માટે પડતર હિસાબો છે એ સરકાર માટે ઉપયોગી છે. વળી કેટલાક ઉદ્યોગોને સંરક્ષણ આપવાનો નિર્ણય લેવા માટે અમુક ઉદ્યોગોને કરવેરામાંથી છૂટછાટ આપવી હોય, અમુક ઉદ્યોગોને પરવાનગી પદ્ધતિમાંથી છૂટછાટ આપવી હોય, તો એ બધા માટે પણ પડતર ઓડિટ છે એ ઉપયોગી થાય છે સરકાર માટે. સરકાર માટે કંપનીની આખરની જે કિંમત હોય, વેચતી વખતે કંપનીની જે આપણે કિંમત એન્ડમાં નક્કી કરીએ એ કિંમત નક્કી કરવા માટે પડતર ઓડિટ છે એ સરકાર માટે ઉપયોગી છે. અમુક વખત સરકાર અમુક ઉદ્યોગોને છૂટછાટ આપતા હોય તો એ સંરક્ષણ માટે પણ છે એ પડતર ઓડિટ ઉપયોગી થાય છે. 9મું, નાણાકીય ઓડિટર માટે ઉપયોગી. પડતરનું ઓડિટ નાણાકીય હિસાબોના ઓડિટરને પણ ઉપયોગી છે. તે પડતરની કેટલીક ઉપયોગી માહિતીની ખાતરી કરીને તે માહિતી વિશ્વાસ રાખીને પોતાના કાર્યો પર ભારમાં ઘટાડો કરી શકે છે. આખરના સ્ટોકનું મૂલ્યાંકન. નાણાકીય ઓડિટર માટે ઉપયોગી. વર્ષના અંતે કંપનીનું જે ઓડિટ કરતા હોય એ ઓડિટર માટે પણ પડતર ઓડિટ છે એ ઉપયોગી થાય છે. કારણ કે જો કન્ટિન્યુઅસ સતત ખર્ચાઓનું ઓડિટ થયા કરતું હોય તો એના કારણે જે કોઈ પણ વર્ષના અંતે ઓડિટર જે કંપનીનું ઓડિટ કરે છે એને વર્ષના અંતે ખ્યાલ આવે છે કે જે ખર્ચનું સતત ઓડિટ થતું રહેતું હોય એ ખર્ચની માહિતી ઉપર એ વિશ્વાસ રાખી અને આગળ કામ છે ઝડપથી કરી શકે. એટલે કે એનું કાર્ય છે ને સરળ થઈ જાય. પડતર ઓડિટનું જો તમારા ખર્ચનું સતત ઓડિટ થયા કરતું હોય તો વર્ષના અંતે જે ઓડિટર કંપનીનું ઓડિટ કરે છે એ હિસાબો ઉપર ખાલી ઉપરછલ્લી નજર નાખે તો પણ એનું કામ છે એ ઘણું સરળ થઈ જાય. દાખલા તરીકે આખર સ્ટોકનું મૂલ્યાંકન. પડતરનું મૂલ્યાંકન કરતા હોય એટલે તમને સ્ટોક જ્યારે તમે એન્ડમાં જ્યારે મૂલ્યાંકન કરો ત્યારે તમને ખબર પડી જાય કે આખર સ્ટોક છે એ કેટલો આવ્યો. એટલે કે આખર સ્ટોકનું મૂલ્યાંકન ફરીથી કંપનીમાં જ્યારે જે ઓડિટર વર્ષના અંતે ઓડિટ કરતો હોય એને ફરી પાછું સ્ટોકનું મૂલ્યાંકન કરવાની જરૂર રહેતી નથી. એટલે કે એનું કામ શું થાય છે, સરળ થાય છે. તો આ હતા પડતર ઓડિટના 9 ફાયદાઓ. હવે આપણે જોઈએ પડતર ઓડિટની મર્યાદા કે ગેરફાયદાઓ. તો પહેલું, પડતર ઓડિટમાં હિસાબો સ્વતંત્ર નિષ્પક્ષ રીતે ઓડિટર તપાસે છે અને દરેક ઉત્પાદન ખાતા અને ખર્ચનું ઝીણવટપૂર્વક ઓડિટ કરે છે. તેથી વધારાના ઓડિટરની નિમણૂક કરવાની કોઈ આવશ્યકતા નથી. જો તમે તમારા ધંધામાં પડતરના હિસાબો માટે ઓડિટ કરવા માટે ઓડિટરની નિમણૂક કરતા હો તો બીજા અન્ય ઓડિટરની તમારે નિમણૂક કરવાની કોઈ જરૂર નથી. માત્ર જે પડતર હિસાબોનું ઓડિટ કરે છે એ ઓડિટર છે એ પોતાના હિસાબો ખૂબ સારી એવી રીતે નિષ્પક્ષતાથી, એટલે કે કોઈ ભેદભાવ કર્યા વગર, કોઈ ભૂલ કર્યા વગર દરેક ખાતાનું અને દરેક ખર્ચનું ઝીણવટપૂર્વક ઓડિટ કરતો હોય તો બીજા અન્ય કર્મચારીઓને, બીજા અન્ય વ્યક્તિઓને ઓડિટ કરવા માટે નિમણૂક કરવાની જરૂર નથી. કારણ કે જો વધારાના ઓડિટરને આપણે રોકીએ તો વધારાના ઓડિટરને આપણે મહિનાના અંતે સેલરી આપવી પડે, આપણા ખર્ચ છે એ બધા વધી જાય. તો એ માટે કે જો એક ઓડિટર પડતર ઓડિટ કરતો હોય અને એ બહુ વ્યવસ્થિત રીતે કાર્ય કરતો હોય, બધા જ ખાતાનું બહુ ઝીણવટપૂર્વક ઓડિટ કરતો હોય તો બીજા વધારાના ઓડિટરને આપણે નિમણૂક કરવાની જરૂર નથી. બીજું, પડતરના હિસાબોના
ઓડિટથી સંચાલકોની નિર્ણય શક્તિમાં અવરોધ ઊભો થાય છે. આ પરિસ્થિતિને કારણે કાર્યક્ષમતા પર અસર પડે છે. તમે રોજે રોજ તમારી પડતરનું ઓડિટ કરતા હો, તમારા ખર્ચનું ઓડિટ કરતા હો, તો એના કારણે જે કંપનીનો જે ઓડિટર છે, જે વર્ષના અંતે ઓડિટ કરે છે, અને સંચાલકો માટે પોતાનો નિર્ણય લેવામાં આપણું ઓડિટ છે એ ઘણી વખત અવરોધરૂપ બની જાય. તમે હજી ઓડિટ જ કર્યા કરતા હો અને વર્ષના અંતે તમારે યોગ્ય નિર્ણય લેવાનો હોય, યોગ્ય નિર્ણય તમારે અંદાજ મેળવવાનો હોય કોઈ પણ કાર્ય માટેનો, તો સંચાલકો માટે તમે જો ઓડિટ કરતા હો તો એનું કામ છે એ અટકી જાય. અને એક રીતે એનું કામ છે અટકી જાય તો એના કારણે કાર્યક્ષમતામાં પણ અસર થાય છે. તમે જેવું સરસ રીતે પહેલાં ઝડપથી નિર્ણય લઈને કામ કરી શકતા હો, એટલી કાર્યક્ષમતાથી અત્યારે નિર્ણય લઈને કામ કરી શકો નહીં. ત્રીજું, પડતર હિસાબનીશ પડતરના હિસાબો લખે છે અને તેના દ્વારા સંચાલકોને ઉપયોગી થઈ શકે છે. આ બધા જ લાભો પડતરના હિસાબોથી મળતા હોય તો કોસ્ટ ઓડિટરની નિમણૂક કરવાનો પ્રશ્ન રહેતો નથી. શું કહે છે કે પડતરના હિસાબનીશ હોય, એટલે કે જો પડતર ખર્ચનો હિસાબ રાખનાર એક હિસાબનીશની તમે નિમણૂક કરી હોય, બરાબર, તો એના દ્વારા તે સંચાલકોને જે કાંઈ પણ ઉપયોગી માહિતી મળતી હોય એ મળી જતી હોય, તો એક કોસ્ટ ઓડિટરની નિમણૂક કરવાની કોઈ જરૂર છે નહીં. પડતર હિસાબનીશ જે છે, હિસાબનીશને આપણે ક્લાર્ક પણ કહીએ, બરાબર. પડતરના હિસાબો રાખવા માટે આપણે જે ક્લાર્કની નિમણૂક કરી છે, એ ક્લાર્ક જ તે જો ઓડિટર તરીકેના બધા કામ કરી નાખતો હોય, તો આપણે કોસ્ટ ઓડિટરની નિમણૂક, પડતરના ઓડિટ કરવા માટે સ્પેશિયલ પડતર ઓડિટરની નિમણૂક રાખવાની કોઈ જરૂર નથી. ભારતમાં આમે પડતર ઓડિટર અને હિસાબનીશની અછત છે. આ વધારાની જોગવાઈથી પૂરતા પડતર ઓડિટ મળી શકવા મુશ્કેલ છે અને પડતર ઓડિટર પાસે વધુ પડતી અપેક્ષા રાખવામાં આવે તો ભવિષ્યમાં પૂરી થઈ શકતી નથી. અને એક રીતે આપણે જોવા જઈએ તો ભારતમાં કોઈ એવા ચોક્કસ બધી જ કંપનીઓ કોઈ ચોક્કસ રીતે પડતર ઓડિટરની કે એની નિમણૂક કરતા હોય એવું જરૂરી નથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે વધારાની જોગવાઈઓ, જે વધારાના ઓડિટર છે, એને આપણે કાંઈ નિમણૂક કરવાની જરૂર નથી. જો પડતર હિસાબનીશ છે, પડતરનો ખર્ચનો હિસાબ રાખનાર વ્યક્તિ છે, એ જ જો ખર્ચ ઉપર અંકુશ રાખી શકતો હોય તો આપણે કાંઈ વધારાના બીજા વ્યક્તિઓને પડતર ઓડિટ માટે નિમવાની કાંઈ જરૂર છે નહીં. પાંચમું, પડતર ઓડિટથી સમય અને નાણાંનો વ્યય થાય છે. સમય બગડે છે અને નાણાં પણ બગડે છે. વધારાના લાભની અપેક્ષા નથી. કોઈ બીજો એક્સ્ટ્રા કાંઈ આપણને એડવાન્ટેજ કે એક્સ્ટ્રા લાભ કાંઈ મળતું નથી. આ ઉપરાંત પડતર ઓડિટનું કામકાજ સમય માગી લે તેવું છે. તેથી વાર્ષિક સામાન્ય સભામાં 60 દિવસ પહેલાં ઓડિટ પૂરું થવાની જોગવાઈ અપ્રસ્તુત છે. એટલે કે શું કહે છે કે તમારા પડતર ઓડિટમાં છે સમય અને નાણાંનો ખૂબ બગાડ થાય છે. પડતર ઓડિટ માટે એક ઓડિટરની નિમણૂક કરો, ઓડિટરની સાથે જેને હેલ્પ કરનાર કર્મચારીઓની નિમણૂક કરો તો તમારે બધાને સેલરી દેવી પડે, બધાને તમારે પગાર રેગ્યુલર કરવો પડે, તો એ બધો તમારો નાણાંનો વ્યય થાય છે, નાણાંનો બગાડ થાય છે. ઉપરાંત સમય, પડતર ઓડિટ છે એ બહુ ઊંડાણપૂર્વક તમે કરો તો એ ખૂબ સમય માગી લે એવું કામ છે. અને આપણે નિયમ છે કે સામાન્ય સભામાં આપણે કોઈ પણ વાર્ષિક સામાન્ય સભા હોય એમાં આપણે 60 દિવસ પહેલાં આપણે આપણા કંપનીના હિસાબો છે રજૂ કરી દેવા પડે. પડતર ઓડિટ એટલું લાંબુ કામ છે કે કદાચ એ 60 દિવસમાં તૈયાર આપણા ઓડિટ ન પણ થાય તો એક પ્રકારે આપણે અપ્રસ્તુત કરી શકીએ. એટલે કે કંપનીને જે સમયે ઓડિટ થયેલા હિસાબોની જરૂર હોય ત્યારે આપણે ઓડિટ થયેલા હિસાબો આપી શકીએ નહીં. છઠ્ઠું છે, બહારના પડતરના નિષ્ણાંત ઓડિટર દ્વારા તપાસ થતી હોવાથી ધંધાકીય માહિતીની ગુપ્તતા જળવાતી નથી. તેથી હરીફાઈમાં નુકસાન પહોંચાડવાનું જોખમ ઊભું થાય છે. બહારના વ્યક્તિઓને તમે ઓડિટર તરીકે રાખો છો, બહારના નિષ્ણાંત વ્યક્તિને તમે પડતર ઓડિટર તરીકે નિમણૂક કરો છો, તો ઘણીવાર એવું થાય કે ધંધાની જે ગુપ્ત માહિતી હોય, જે માહિતી છે એ ખૂબ ગુપ્તતાથી સાચવી રાખવાની હોય, એવી માહિતી છે એ પડતર ઓડિટ કરનાર ઓડિટર છે એ બહાર કોઈ પણ વ્યક્તિને કહી દેશે. ગુપ્તતા જળવાય નહીં, જેના કારણે આપણી જે હરીફાઈ છે એમાં નુકસાન ઊભું થાય. હરીફાઈમાં આપણે ટકી શકીએ નહીં. આપણે જે સિક્રેટ બાબતો હોય એ પડતર ઓડિટર બીજી કોઈ પણ કંપનીને કહી દે તો કંપની છે એની હરીફાઈમાં ટકી શકે નહીં, કંપનીની હરીફાઈમાં નુકસાન થાય. તો આવું પણ છે એ થઈ શકે છે. તો આ હતા તમારા પડતર ઓડિટના ફાયદાઓ અને મર્યાદાઓ, બરાબર. ફાયદાના છે એ 9 પોઈન્ટ્સ છે અને ગેરફાયદા છે, મર્યાદાઓ છે એ તમને સેન્ટેન્સ એટલે કે વાક્યોમાં આપેલી છે, પણ આમ એ પણ કેવી છે, સરળ છે. તો અહીંયા આપણે આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.